નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। એર એમ્બ્યુલન્સ અને સુરત 108 ઇમરજન્સી સેવાની પ્રશંસનીય કામગીરી। 108 ઇમરજન્સી સેવા છેલ્લા 17 વર્ષથી ગુજરાતમાં લોકોનો જીવ બચાવવાનું કાર્ય કરી રહી છે। આ સેવાએ આ 17 વર્ષમાં લાખો લોકોના જીવ બચાવ્યા છે અને એની સફળતા બાદ EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ અને ગુજરાત સેલના સંયુક્ત ઉપક્રમે એર એમ્બ્યુલન્સની પણ શરૂઆત કરવામાં આવી હતી। એર એમ્બ્યુલન્સની મદદથી અત્યાર સુધી પર દર્દીઓને ઇમરજન્સીના સમયે એરલિફ્ટ કરી હોસ્પિટલો સુધી પહોંચાડવામાં આવ્યા છે। આજરોજ મૂળ સુરતના વતની સુનેલાબેન અરવિંદભાઈ શાહ ઉંમર 76 વર્ષ કે જેઓ હરિદ્વાર ફરવા ગયેલા અને ત્યાં તેમની બ્રેન સ્ટ્રોકની તબિયત બગડતા સૌપ્રથમ દહેરાદૂનથી હિમાલય હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને દહેરાદૂનથી આજે આશરે બપોરે 2:45 વાગ્યે એરલિફ્ટ કરી સુરત એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા। સુરત એરપોર્ટ પરથી સુરત 108 ઇમરજન્સી સેવા દ્વારા તેમને સુરતની મૈત્રી હોસ્પિટલ સાથે ખસેડવામાં આવ્યા હતા। આમ 108 ઇમરજન્સી સેવા અને એર એમ્બ્યુલન્સના માધ્યમથી વધુ એક દર્દીનો જીવ બચાવવામાં આવ્યો હતો। આ એરલિફ્ટનો સફળ સંકલન 108 ઇમરજન્સી સેવાના જિલ્લાના સુપરવાઇઝર રોશન દેસાઈ તેમજ તેમની ટીમે કર્યું હતું। બ્યુરો રિપોર્ટ કલમ સમાચાર રમેશ સત્યની સાથે।